તને કહું છું, મહારાજાની સવારી નીકળી છે, તારે કઈ દુઃખ હોય, કઈ મુશ્કેલી હોય, કઈ કષ્ટ હોય તો મહારાજા આવ્યા છે, તારે કઈ જોતું હોય તો મારે કઈ જોતું નથી, પણ તારા રાજાને એટલું બધું દીધું તો સંતોષ નથી, એ મને હું દેતો તો મારે એની પાસે શું જોઈએ? બીજાને મારવા નીકળ્યો છે, સાનો મનો આઈને પીડ્યો રે, મારે કઈ નથી જોતું, એને જે કઈ જોતું હોય એ મારી પાસે એને પૂછી જો. હે હું તો રાજા નો રાજા મહારાજા, એને આશરી અત્યારે મોજથી હું તો છું, ભલે ગટર ને કાંઠે હું તો, ભલે મેલું ગેલું કુકડું હોય, માથે પોટલું હોય, પણ તારા રાજાને કે કઈ જોતું હોય તો હું દઈ દઉં એને. બોલો, વિચાર કરી લે. આ મનની સ્થિતિ છે, એને પછી કોઈની તાબેદારી ન હોય. હે વિચાર કરજો, અને કોઈની તાબેદારી જગતને જે કેવું હોય કે, દુનિયાને જે બોલવું હોય એ બોલે. નામને આશરે જીવતો એને તો અનેક જાતના ખેલ આવ્યા કરે, મનમાંથી વિચલિત ન થાય ક્યારે. માટે વિચારજો, આઠે પ્રહાર મન મસ્ત થઈ રહેવે, જેને લાગી ગયો તુરિયા સે તાર, નામને રૂપને પછી નિચ્છા કરી માન્યા, જેને સદાય ભજન નો આહાર. 24 કલાક રણુકાની હારે જેની સુરતા રાણી જોડાણા હોય, એને દુનિયાની શું ભાઈ પરવાર હોય, એને જગતની શું પરવાર હોય. માટે તમે જો કોઈ સંગત કરવા માંગતા હો તો દુનિયાની માલપા આવી જેને જાણકારી હોય એવા સંતોની સંગત કરજો. એટલે છેલ્લી કડી લખી, સંગતિ કરો તો તમે એવા નીર કરજો ને, ત્યારે રે ઉતરશો ભવ પાર. એ ભાઈ રે સંગતિ કરો તો તમે એવા નીર કરજો ને, ત્યારે રે ઉતરશો ભવ પાર. એ ગંગા સતી ગંગા સતી એ દિવાલિયા પાનબાઈ, જેને વચનોની સાથે છે વ્યવહાર. बसे कहाँ ढूंढे कहाँ, अरे किस विधवावे हाथ, कहे कबीर वो कब मिले, कोई भेदी लीजिए साथ. ए कहे कबीर वो कब मिले, भेदी ली. बसे कहाँ ढूंढे कहाँ, किस विध आवे हाथ. કબીર સાહેબ જે લખે છે કે ભગવાન ક્યાં વસે છે અને આપણે ક્યાં ગોતીએ છીએ. જાત્રાએ જાય, હરિદ્વાર જાય, ઋષિકેશ જાય, બદ્રી કેદાર જાય, ઘણા બધા રૂપિયા ખર્ચીને તોય ત્યાંથી કઈ ભગવાન ન મળે. કારણ કે મૃગની નાભીની માલપા કસ્તુરી છે, પણ છતાં જંગલની માલપા રખડે છે કે હારી સુગંધ આવે છે ત્યાં જવું છે, હારી સુગંધ આવે છે ત્યાં જવું છે.
ઈ વસ્તુને આજ કરવી છે. મૃગ નાભી કસ્તુરી બસત હૈ. મૃગની નાભીમાં કસ્તુરી છે, છતાં એને ગોતવા માટે જેમ જંગલમાં આખી જિંદગી રખડે છે પણ કસ્તુરી મળતી નથી, એમ તમારી ને મારી કસ્તુરી તો તમારા ને મારા દેહમાં છે. પણ એને ગોતવા માટે સ્વા ભગત લખ્યું, જપ તપ તીરથ ભલે કરે ભલે જાય બદરી બેઠે. બાહિર વાસના બહુ ફેલાવે નજરૂનો રાખે નેઠે. કોઈ સુરતાને સુગડ સમેટે તો એના ઘટમાં નારાયણ ભેટે. પણ કરુણા એ છે કે આમાં પડ્યું છે ન્યા કોઈ જોતું નથી, જઈને જુએ છે છેટે. વેરીથી જેમ ફરે વિરોધે જોઈને ચાલે છે છેટે. કોઈ સુરતાને સોગડ સમેટે તો એના ઘટમાં નારાયણ ભેટે. આદમ તો અંતરમાં વસે છે. તો હા હેલું બતાવી દીધું સીધે સીધું, કઈ અઘરું નથી, બધાને ખબર પડે આ શબ્દોમાં. આદમ તો અંતરમાં વસે છે પણ ભજન કરો તો ભેટે. ભજન કરો તો મેળ આવે, નહીં તો ન આવે. આદમ છે અંતરમાં પણ જો ભજન કરો તો ભેટે. માટે હવે દિલ દરિયામાં મારી દો ડૂબકી, સીધને ફરો છો છેટે. કોઈ સુરતાને સોગડ સમેટે એના ઘટમાં નારાયણ ભેટે. છેલ્લી કડીમાં લખ્યું કે દાસ સવાને ગુરુ ફુલગર મેળિયા નાદ બુંદને નેઠે. વર પરણીને ઘરે પધારે ક્યારે? જો સુરતા વચનને ભેટે. કોઈ સુરતાને સોગડ સમેટે તો ઘટમાં નારાયણ ભેટે. આવી સુરતાને સોગડ રીતે સમેટી અને જેને ભગવાનના દર્શન કર્યા છે, જેને નાદની પ્રાપ્તિ કરી છે, જેને તેજનો અનુભવ કર્યો છે, જેને તત્વને જાણ્યું છે, એવા સતારજી લખે, અરે સુન મે કુંદુમ લગી કુમ સુનકી, અકળ લીલા એક સાઈ નિર્ગુણકી, સાઈ નિર્ગુણકી, સાઈ નિર્ગુણકી. સુન મેં કુંદુમ લગી કુન સુનકી, લગી કુન સુનકી લગી. પહેલી દ્રષ્ટિએ આપણને શબ્દો થોડાક અઘરા લાગે કે આ સુન મેં કુંદુમ લગી કુન સુનકી. હું માસ્ટર સૌ તો મારે અઠવાડિયું છું તો આ પાકું કરવામાં નગર ભૂલાઈ જાય. વારા ઘડીએ ખૂન ખૂન આવે ને એટલે સુન 10મું દ્વાર. કુન આપણે જેને ઓમ કહીએ છીએ, જેને પ્રણવ કહીએ છીએ, એને મુસ્લિમ સૂફી સંતો ઉર્દુ ભાષામાં કુન કહે છે. ઓમનો નાદ પ્રણવનો ધ્વનિ જ્યારે એને પ્રાપ્ત થયો ત્યારે લખ્યું, સુન મેં કુન ધૂન લગી કુન સુનકી. આંખો બંધ થઈ ગઈ, શૂન્ય અવસ્થાની પ્રાપ્તિ થઈ, દેહ અને દિન દિશાનું ભાન ભૂલાઈ ગયું. ત્યારે નાદની પ્રાપ્તિ સુન મેં કુન ધૂન લગી કુન સુનકી. ત્યાં જઈને જોયું તો ખબર પડી કે આ સંસારની અંદર બધી લીલા છે એ તો અકળ તત્વની છે. સાઈ નિર્ગુણ કી સુન મેં કુન ધૂન લગી કુન સુનકી. અકળ લીલા એક સાઈ નિર્ગુણ કી. ન કળી શકાય એવી આ સંસારની અંદર લીલા કરવા વાળું તત્વ એ તો નિર્ગુણ છે. નિર્ગુણ એટલે શું? તો કે ત્રણેય ગુણમાંથી એકે ગુણ જેને લાગુ ન પડે, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, આ ત્રણેયને બનાવવા વાળો, એ ત્રણેયથી પાર, ત્રણેયથી જુદો, ત્રણેયમાંથી એકેમાં ન આવે, એને નિર્ગુણ કહેવાય. અને વાત એ સાચી છે કે એકેમાં આવતો નથી, પણ છતાંય આ બધાને ઉત્પન્ન કરવા વાળો, પેદા કરવા વાળો, શક્તિ આપવા વાળો એ પોતે છે. તો પહેલી કડી લખી, એક અલખ અહદ અવિનાશી, એક અલખ બાબા, એક અલખ, એક અલખ અહદ અવિનાશી, એક અલખ અહદ અવિનાશી, એક અલખ અહદ અવિનાશી. જાકી શકલ ये माया प्रकाशी, जाकी सकल ये माया प्रकाशी. धन धन कुदरती हरी,
धन धन कुदरत वा साई दे चुनकी, साई दे चुनकी, साई दे चुनकी, सुन में कौन धुन लगी कुन सुनकी, लगी कुन सुनकी, अकड़ लीला एक साई नीर गुनकी, साई नीर गुनकी, साई नीर गुनकी, सुन में कौन धुन लगी कुन सुनकी, लगी कुन सुनकी, लगी। એક અલગ આ દુનિયાના બધા જીવોને માટે કીડીથી કુંજર હોતી, બધાની અંદર બિરાજમાન તત્વ, સંચાલન કરવા વાળું તત્વ ઈ એક જ છે, બધાને માટે એક જ અલગ, અહદ જેની કોઈ હદ નથી, અવિનાશી જેનો કોઈ દિવસ નાશ નથી, ઝાકી શકલ એ માયા પ્રકાશી, પોતે પ્રકાશમાન નથી. આ દુનિયામાં જે દેખાય છે ને ચર્મ ચક્ષુથી એ તો એની બનાવેલી માયા છે. ઝાકી શકલ એ માયા પ્રકાશી, ધન ધન કુદરત સાંઈ દે ચુનકી. હે ભગવાન, હે બારાનાથ, તારી પસંદગીને ધન્યવાદ છે, તે તારી માયા બહુ સારી પસંદ કરી. હું કામ તો કે તે બનાવેલી માયામાં બધા જીવન ઘૂસવાડી દીધા, એની બહાર કોઈ નીકળી જ ન કે એવી ગોઠવણી કરી દીધી. તારી પસંદગી ચુનવણી કેવી કહેવાય કે ઈ માયા જાળની માલપા જેને જેને જરૂર પડે ત્યાં ભગવાનની રસ્તે કોઈ ચડે તો તરત માયાનું આવરણ વસાવી મોકલી દે કે અહીં અટકી જાઓ. તરત એમ કે હા ऐसा करना है ને ऐसा કન ગૌશાળા બાંધવાની હે હે એમાંથી બારો નો નીકળે, ભગવાન મોકલી દે કે જાતવાને 2 લાખ રૂપિયા દઈ આય એટલે તરત ગૌશાળા બાંધવાની હે, ઘાટ બાંધવાનો હે, મંદિર બનાવવાના હે, ને થોડાક સંત નિવાસ બનાવવાની હે, ને એમાં હેમાન હેમા એ એનું હે પૂરું પૂરું થઈ ગયું. ગરીબદા બાપુ જેવો તો કોક જ નીકળીને 60 વર્ષ સુધી જેણે કેળાના ઢવા હેઠે ખાડો ગાળી અને 5 યોગ જેને પરિપક્વ કર્યા હોય, વિચારજો 12 પંચાને 60 એ 5 યોગ જેને પરિપક્વ કર્યા હોય એ પ્રાણીની માથે સત્તા મેળવી ન જાય કે અહીંથી જવાય બીજે ક્યાંયથી ન જવાય. ના કઈ જેવી તેવી વાત નથી, બહુ સાચી વાત છે. વારા ઘડીએ એટલા માટે નામ લઉં છું કે મને એનામાંથી જે પ્રેરણા મળી છે એ કોઈ અલૌકિક છે, એટલા માટે આજે હું તમારી સામે બોલી રહ્યો છું. એના આશીર્વાદ, મારા સદગુરુ ભલે ગમે તે હોય પણ એનો આશીર્વાદ તો પેલા મને લાગ્યો છે. કારણ કે નાની એવી ઉંમરને ભજન ગાવા જાતો ત્યારે મને બથમાં પકડી લે કે તમે તો દુનિયાના દાદા છો, તમે દુનિયાના દેવ છો, તમે બ્રાહ્મણ છો. એ 80 વર્ષનું વૃદ્ધ શરીર હોય તો ખાટલામાંથી મને ભાડે ત્યાં ઉભા થઈ જાય અને ઉભા પરાણે ઉભા થાય ને મને આમ બથ ભરીને એની પાસે બેહારે. પછી 5 મિનિટ બેઠા પછી બાપુ લાવું વાય નીચે બેસી જાવ અને પગ તો મને દાબવા જ નહોતી. બીજા બધા સગનભાઈ શ્યામજીભાઈ એ બધા પગ દાબે, મને તો અડવા જ નહોતી કે નહીં નહીં મારે તમારા પગ દાબવા જોઈએ, તમે બ્રાહ્મણ છો, દુનિયાના દેવ છો. વિચારજો, આ જો કુણિત મળી હોય, જ્ઞાન પ્રાપ્ત થયું હોય, સત્ય વસ્તુ સમજાણી હોય તો એનો ધોધ તો ન્યાથી સીધો આવેલો છે પેલા. બહુ સાચી વાત છે. અને મને ખ્યાલ છે કે એક વખત અમે સંતવાણીમાં ગયેલા, મારા જીવનની વાત તમને કરું. સંતવાણી 12 વાગે પૂરી થઈ, અમે હુતા હતા. અમને અહીંયા હોસ્ટેલમાં હોરાવજી બાપુ રૂમમાં બેહે, ઈશ્વરનું ભજન કરવા માટે કઈ હુવે નહીં. એમાં એક વખત અચિંતાનું રાત્રે મને સપનું આવ્યું. જોજો, વિચારજો, અને હાવ સાચી વાત છે, મને બરોબર યાદ છે. એ રાતે કેવું સપનું આવ્યું, હું હતો તો મારી પથારીની બાજુમાં 2 મીંદડા બાજ્યા. જો સપનું કેવું આવ્યું હું તમને મારા હૃદયની વાત કરું છું, ક્યારે નથી કીધું ક્યાંય. એ 2 મીંદડા બાજ્યા એટલે ગરીબદા બાપુ બારણું ઉઘાડી અને આમ બહાર નીકળ્યા. મીંદડા ભાગી ગયા પણ ગરીબદા બાપુએ મને જગાડ્યો, મને આમ બથમાં લીધો અને માથે સોનાનો મુગટ પહેરાયો. મુગટ જેવો તેવો નહીં, આમ મુગટ હતો, આમ માથે કાંઈક એવું, અને સોનાનો મુગટ પહેરાયો. અને જ્યાં સોનાનો મુગટ પહેરાયો તો મારી આંખી ઉગડી ગઈ. મીંદડા નમળે, બાપુ એના રૂમમાં હાંકળ દીધેલી, કોઈ જાગે નહીં, હું એકલો. મનમાં વિચાર કર્યો, વાહ, સંતે મને મુગટ પહેરાવી દીધો, પૂરું થઈ ગયું. એટલે આજ તમારી સામે એટલા બધા માણસો મને સાંભળે છે, નહીં તો તમારે જેવું જ મારો ખોળ્યું છે, મારામાં છે હું હે. છતાંય ક્યાંથી વાણી નીકળે, ક્યાંથી સમજણ નીકળે, ક્યાંથી જ્ઞાન આવે છે, કોણ સમજાવે છે માલપા? એની કૃપા. આ તો એની કૃપા છે, નહીં તો મજધારે કિનારા હોય નહીં. તરણાથી તરી જનાર કઈદી તરણાઓ સહારા હોય નહીં. આ તો એની કૃપા છે, નહીં તો મજધારે કિનારા. હે, આજ એના સાનિધ્યમાં બેઠા છે, એને આશરે ગરીબદાસ આશ્રમ નામ એનું લખેલું છે. વિચારજો.
માટે સંતે લખ્યું એક અલખ અહદ અવિનાશી જાકી શકલ યે માયા પ્રકાશી ધન ધન કુદરત સાઈબે ચુનકી સુન में कुन धुन लगी कुन सुनकी। બીજી કડી લખે નૂરે નિરંજન અંજન માહી નૂરે નિરંજન અંજન માહી સતતમ રજ ગુણ રૂપ ગોસાઈ સતતમ રજ ગુણ રૂપ ગોસાઈ નૂરે નિરંજન અંજન માહી સતતમ રજ ગુણ નૂરે નિરંજન અંજન માહી નૂરે નિરંજન અંજન માહી સતતમ રજ ગુણ રૂપ ગોસાઈ। जल बिछाई तूने जल बिछाई जल बिछाई तूने अहो तीन गुण की अरे तीन गुण की अहो तीन गुण की सुन में कुन धुन लगी कुन सुनकी लगी कुन सुनकी। अकल विनायक साई निर्गुण की साई निर्गुण की साई निर्गुण की सुन में कुन धुन लगी कुन सुनकी लगी कुन सुनकी लगी। નૂરે નિરંજન નૂર એટલે તેજ એને કોઈ જાતનો રંજ ન હોય એને કઈ દુઃખ ન હોય। આ પ્રકાશ અત્યારે છે ને આમાંથી કદાચ કોઈને ક્રોધ ચડે ને કદાચ તલવારનો ઘા કરે તો પ્રકાશ ને શું રંજ હોય એને શું દુઃખ હોય એને કઈ નથી। એમ તમારું નિરંજન તત્વ છે એને તમે ભગવાનનું ભજન કરો તોય હું ભગવાનનું નામ લ્યો તોય હું નો નામ લ્યો તોય હું એને જ્યાં સુધી રહેવાનું છે ત્યાં સુધી રહેવાનું બાકી પછી નહીં ઓળખી લ્યો તો વધારે વધારે સારું તો તમે ઈ રૂપ બની જાઓ। માટે એને કોઈ જાતનો રંજ નથી એટલે એને નિરંજન કહેવાય। નિરંજન નિરાકાર જેનો કોઈ આકાર નથી જેને કોઈ જાતનો રંજ નથી જેને કોઈ જાતનો દુઃખ નથી। બહુ સાચી વાત છે। નૂરની પ્રાપ્તિ થઈ તેજની પ્રાપ્તિ થઈ સત્વની પ્રાપ્તિ થઈ તત્વની પ્રાપ્તિ થઈ ત્યારે સત્તારે લખ્યું ત્રીજું નેત્ર ખુલતા સૂક્ષ્મણાનો દ્વાર ખુલતા નૂરે નિરંજન અંજન વાહી। આંખની અંદર ત્રીજા નેત્રની અંદર મને વીજળીનો ચમકારો છો ગંગા સતીએ પાનબાઈને કીધું વીજળીને ચમકારે મોતી પુરવી લ્યો નહીં તો અચાનક થશે અંધકાર ક્યારે આમાં અંધારું થાય એનું કઈ નક્કી નથી। તો એવા તત્વની પ્રાપ્તિ જયારે સત્તારને થઈ ત્યારે લખ્યું નૂરે નિરંજન અંજન માહી સતતમ રજગુણ રૂપ ગોસાઈ। સત્વગુણ રજોગુણ ને તમોગુણ તૈણીને શક્તિ આપવા વાળું તત્વ તૈણીમાં વાસ કરવા વાળા તૈણીને શક્તિ આપવા વાળા તૈણીની તાકાત આપવા વાળા તમે પોતે છો। જાલ બિછાઈ તુને અહો તીન ગુણ કી। આ સંસારની અંદર તમે 3 ગુણની જાળ બિછાવી। ઘડીકમાં માણસ ભગવાનના ઘરની વાતો કરતો હોય સત્સંગ કરતો હોય આનંદમાં હોય મોજમાં હોય એનોય માણસ જ્યાં અડધી કલાક વહી જાય ત્યાં તો હાલો કારખાને જવું છે મોડું થાય છે શબ્દ હાલો ક્યાંક ફલાણા ઠેકાણે જવું છે જમીન વેચવાની છે એટલો સોદો થવાનો છે આ વાત થવાની એટલે રજોગુણ। અને એનોય માણસ જમીન ન વેચવાની હોય કામ ન પત્યું હોય તો ઘરે આવી અને લાલસોલ બુટિયું કરીને બેઠો હોય કાનની અને લાલસોલ નેત્રો થઈ ગયો કેમ તો બસ તમો ગુણ આવી ગયો છે રીહ આવી ગઈ છે। તમારા મારા ગુણની તમને મને હોતી ને ખબર પડે। બહુ સાચી વાત છે। ઈ ગુણ ઉપર સત્તા મેળવો ને તોય બસ થઈ ગયો। સત્વ ગુણમાં રહેવા માટે મહેનત કરજો। કોઈ તમારી માથે ખીજાય તો એની સામે હસજો દાંત કાઢજો। કોઈ ક્રોધમાં આવી જાય ને હવે દાંત શું કાઢશો ઈ હામો માણસ હોતે ને દાંત માટે કાઢવા જોજો તમે। તમારી માથે ખીજાય રીહ કરે પૂરેપૂરો ક્રોધમાં આવી ગયો હોય છતાં તમે એની સામે હસવા મળ્યો એમ કરો દાંત હું હી કાઢશો ને ઈ હોતે દાંત કાઢવા મળ્યો ક્રોધ એનો તરત ઉતરી જાય। પણ આપણે એવું કરતા નથી આપણે તરત સામે બાયું ચડાવ્યું છે। આ સંતોનો આદેશ છે કે કોઈ તમારી માથે ક્રોધ કરે ને તો હાથ જોડજો દાંત કાઢજો એટલે તરત ઓલાની રીહ ઉતરી જાય ફટકે।
ક્રોધ ઉતરી જાય. ગરીબદાસ બાપુ એક ભાઈને બતાવ્યું તો નામ નહીં આપ્યું કે એને મારવા માટે 5 જણા તૈયાર થઈને ગોબામાંથી ન્યા ગયા આશ્રમની અંદર કે બાપુને આજ તો પૂરા કરી દો. આ હકીકત બનેલી ઘટના છે. અને ત્યાં હવાના પરમાં ગયા. બાપુ 9 વાગ્યે ફળિયું વાળીને ઓસરીની કોરે બેઠા હતા. 5 જણા ગયા કે આ તો લાકડી કાર્યક્રમ પૂરો કરી દો. હું કામ કે આ તો સમાજ છે ભાઈ, નોખી નોખી જાતની વાતો કરતો હોય સંતોને માટે, પણ આ તો સંત છે. અને ત્યાં જઈને જોયું ને ત્યાં બાપુના હાથ નોખા, પગ નોખા, માથું નોખું, અને બાપુ જાણે પીડ્યા હોય કોઈ મારી નાખ્યા એવું જોયું. ઈ જ્યાં પાસે આવ્યા ને ત્યારે બાપુ ખડખડા દાંત કાઢવા મળ્યા. ઓલા લાકડીઓના ઘા કરીને સાષ્ટાંગ દંડ પ્રણામ કરી દીધા. બાપુ અમને ખબર નહોતી. આ સંતનું સ્વરૂપ છે. વિચારજો, બાપુએ એને બતાવ્યું હું તો મરેલો છું, મને હું મારવા તમે આવ્યા છો. મોતને તો હું જીતી ગયો છું. આ શરીર તો નાશવંત છે, મારો દેહાધ્યાસ તો મટી ગયો છે. કદાચ તમે આ કાયાને મારી નાખો એનાથી હું તમને મળવાનું છું. તમે મારો એ પેલા હું અગાઉ મરી જાવ. લ્યો તમને નોખો નોખો બતાવી દઉં. ઓલાને દેખાણું એવું, એવી તાકાત, એવા કઈક પરચા આપ્યા છે. એક ભાઈ છે હાહલાને પકડવા ગયેલા અને બરોબર પાણી પીવા ગયા. હાહલો ક્યાંક વહી ગયો એટલે એને પૂછ્યું, કારણ કે ત્યાં જંગલ હતું, મોટા મોટા ઝાડવા હતા, એટલે સાહલા થાય ને બધા. એટલે અમુક શિકારી માણસો પકડવા ગયા. એમાં એક ભાઈ જ હતો, એનું નામે મને આવડે છે. વ્યક્તિને મેં જોયું પણ નામ કોઈને અપાય નહીં. એટલે ત્યાં પાણી પીવા માટે ગયા, કારણ કે હાહલાની માં થોડી થોડી થાકી ગયો. એટલે પાણી પીવા ગયો. એટલે એને પૂછ્યું કે હું આવ્યો તો? કાંઈ નહીં બાપુ. તો કે ના ના હાસુ કે. અને ઓલું હાસુ બોલી ગયો. તો કે હાલ હું તમને દેખાડું. બાપુ કે હું તને દેખાડું હાલ. એમ કરીને ખડકીની બહાર નીકળ્યા. પછી એમ કે જો જાય. એટલે ઓલો માણસ હતો ને એને હાલો દેખાય એટલે એની વાહ દોડે. ઈ કે એની પાસે હવે જો આણકો જો જાય. ઓલો નેચી આમ આવે. પછી આમ કે જો જાય. જ્યાં જઈને હાલો એને દેખાય એની વાહ દોડે. થોડી તોડવી નાખ્યો. સમજે પણ હાથ નો આવ્યો. પરસેવો વાળી દીધો ને પાસે આવીને પડી ગયો. બાપુ મને બચાવો. અરે મૂર્ખ્યા, તું આ જીવની હિંસા કરીને તું શું મેળવવાનો છે? વિચાર તો કરી લે. આ સાધુના આશ્રમમાં પાણી પીવા આવ્યું છે ને આવા કર્મો, તેદુનો એનો સેવક બની ગયો. આખી જિંદગી એનો સેવક બન્યો. આ સંતોની તાકાત છે. વિચારજો, તમને મને પાપ કરતા બચાવે, કસોટીએ ભલે ચડાવે, પણ તમને મને પાપ કરતા પાછા વાળી દે. હે માટે છેલ્લી કડી લખી, જીવનમાં સદગુરુની જરૂર છે. દાસ સતાર ગુરુ કાચે ના, દાસ સતાર ગુરુ કાચેલા, દાસ સતાર ગુરુ કાચેલા, મસ્તી ભર્યા કોણ સુનને ખેલા, મસ્તી ભર્યા, મસ્તી ભર્યા, મસ્તી મસ્તી મસ્તી, મસ્તી ભર્યા કોણ સુનને ખેલા, મસ્તી ભર્યા, મસ્તી ભર્યા, મસ્તી ભર્યા કોણ સુનને ખેલા. વાણી બુજે કોઈ, વાણી બુજે કોઈ, વાણી બુજે કોઈ, સંતૂન મુનકી, સાધુન મુનકી, संतून मुनकी, सुन में कौन धुन लगी कुन सुनकी, लगी कुन सुनकी, अकड़ लीला एक साई नींद गुनकी, साई नींद गुनकी, सुन में कौन धुन लगी कुन सुनकी, लगी कुन सुनकी, लगी. सदगुरु देव એક ભક્તએ લખ્યું છે કે કાળની ગતિ અગાધ છે. આ શરીરને ચલાવવાળો પ્રાણ એને કાળ ક્યારે પકડી લે એની કોઈને ખબર પડતી નથી. માટે ધોનમાં લખ્યું છે, બધા ભાવથી બોલજો, તાળી પાડજો. અરે કોણ જાણી શકે કાળને રે, હવારે કાલ કેવું થશે.
એ કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે એ કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે એ કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે એ તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી એ તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી એ બધી માયા મૂડી મેલીને રે ખાલી હાથે ચાલ્યો જાશે એ બધી માયા મૂડી મેલીને રે ખાલી હાથે ચાલ્યો જાશે એ કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે એ તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી એ તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી એ તારા હગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે એ તારા હગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે એ કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે એ તારી હાજી ખોટી વાણી રે રેવાની આ જગમાં અહીં એ તારો પંખીડાનો માળો રે પલકમાં વિખાઈ જશે એ તારો પંખીડાનો માળો રે પલકમાં વિખાઈ જશે એ કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે તને મળ્યો રૂડો મન ખ્યો રે બાંધી લેને ભવનું ભાતું એ થાને રામ ભક્ત હાચો રે ફેરો તારો સફળ થશે
એ થાને રામ ભક્ત હાચો